બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને પડોશી રાજસ્થાન રાજ્યમાં વસતા રબારી સમાજમાં નવા બંધારણની અમલવારીની શરૂઆત થઈ ગઈ છે। ગત 25 જાન્યુઆરીના રોજ ડીસાના શમશેરપુરા ખાતે રબારી સમાજના આગેવાનો અને સમાજના બંધુઓની હાજરીમાં એક નવા બંધારણની ઘોષણા થઈ હતી અને જે બંધારણને સમગ્ર રબારી સમાજે હેત સાથે વધાવી લીધો હતો। નવા નિયમ અને નવા બંધારણ સાથે લગ્ન પ્રસંગની શરૂઆત પણ થઈ ગઈ છે। ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે રબારી સમાજના લગ્ન પ્રસંગમાં નિયમોનું પાલન થયું નજરે પડ્યું હતું। રબારી સમાજ દ્વારા લગ્ન પ્રસંગ માટે ખાસ નિયમો બનાવ્યા હતા, જેમાં આજની દેખાદેખી પ્રમાણે રબારી સમાજના પરિવારો લગ્ન પ્રસંગ કરી આર્થિક રીતે સંકટમાં ન આવે તેને લઈ સાદાઈપૂર્વક લગ્ન પ્રસંગ યોજવા માટે નિયમો બનાવ્યા છે, જેની મહેક રવિયા ગામ ઘાટે જોવા મળી હતી। પહેલાં જ્યારે પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ થતો હતો અને હવે નવા નિયમો પ્રમાણે સ્ટીલની વાટકી સહિતના વાસણનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનું ભાવ સાથે પાલન થઈ રહ્યું છે। ચલો, અમારા પરિવારમાં લગ્ન હતા। હમણાં તાજેતરમાં શમશેરપુરા બંધારણ અમારું સામાજિક થયું। બનાસકાંઠા વાવથરા રાજસ્થાનનું બંધારણ થયું। એ પ્રમાણે એ નિયમ મુજબ એ રીતે જ અમે લગ્ન કર્યા। ચાના કપની અંદર વાટકમ બધન ચા આપ્યો। ચાના કપ બિલકુલ બંધ કર્યા। જે સમાજનો બંધારણ થયું એ પ્રમાણે જ અમારે રીત રિવાજ મુજબ લગ્ન કર્યા। રવિયા ગામ ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ડીજેની જગ્યાએ દેશી ઢોલના તાલે લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા। બીજી તરફ સાદા મંડપનો નજારો પણ જોવા મળ્યો હતો। આ સિવાય મહેંદી રસમની પૂર્ણાહુતિ સાથે મીઠાઈમાં એક મિષ્ઠાન સાથે ભોજન પ્રસંગ યોજાયો હતો। આ સિવાય અન્ય નિયમો, જેમાં સમાજના વ્યવહાર લેણદેણને લઈને પણ નવા નિયમો અને બંધારણ પ્રમાણે લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યા છે। જે આ નવા બંધારણનું બધી આગેવાને ભેગું થઈને શમશેરપુરા ખાતે બંધારણ બધું એમાં અમારા ગામના બધા સૌ બંધારણમાં ભેગા મળી અને જે અમને જે બંધારણનું કીધું એના પ્રમાણે બંધારણનું પાલન કરી અને અમે અમારા મુખાનું જમણું કર્યું અને વિવાહના લગ્નની શરૂઆત કરી, એવી બધી અમે ખાતરી આપી। કયા નિયમો પાળ્યા છે? નિયમો જે અમે ચાના કપ આપતા હતા એની જગ્યાએ વાટકીઓ લઈ, જે મીઠાઈઓ વધારે પાડતા એની જગ્યાએ પ્લાસ્ટિક બંધ કર્યું। મીઠાઈમાં એક જ રાખ્યું અને જે બધું સાદું રાખ્યું। બધું વધારાનું કોઈ નથી કર્યું। બીજે બધે બંધ। રબારી સમાજના નવા બંધારણના કારણે ઘણા ખરા પરિવારો આર્થિક સંકટથી દૂર રહી શકે છે, જે આજના યુગ પ્રમાણે રબારી સમાજને શિક્ષણ તરફ આગળ વધવા માટે સાર્થક સાબિત થઈ શકે છે।